દોસ્તો, એક સરસ મજાનું વૃક્ષ હતું અને એ વૃક્ષની આજુબાજુમાં ઘણા બધા મોટા વૃક્ષ હતા, બહુ જ બધા મોટા વૃક્ષ. આ બધા વૃક્ષની વચ્ચે નાનું વૃક્ષ પોતે અટવાતું અને પોતે એવું વિચારતું કે આટલા મોટા વૃક્ષ છે, હું આટલો નાનો છું, મારો આટલો વિકાસ ક્યારે થશે, હું પોતે આટલો મોટો કેવી રીતે થઈશ. લોકોને પાણી પીવડાવતા અને ખૂબ બધી વસ્તુઓ કરતા, પરંતુ વૃક્ષને મોટું થતાં તો સમય લાગે જ, એકદમથી ક્યારેય મોટું થાય નહીં. ધીમે 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 સમય ગયો. એ નાના વૃક્ષમાંથી થોડું મોટું વૃક્ષ થયું અને લોકોની નજરે ચડ્યું, અને એમ કરતાં કરતાં વધારે સમય ગયો અને એક મોટું વટવૃક્ષ થયું જે લોકોને છાંયડો આપે. ભલે એને સમય લીધો, પરંતુ ખૂબ મોટું વૃક્ષ થયું અને બધા લોકોને, વટે માર્ગોને, ત્યાંથી આવનાર જનારને તે છાંયડો આપે ને જે પણ લોકો એની નીચે બેસે એ એવું કહે કે વાહ, કેટલું સરસ વૃક્ષ છે, એકદમ શીતળ છાંયડો આપે છે, એકદમ ઠંડક આપે છે. આ સાંભળી અને એ વૃક્ષ પોતે મનોમન ખૂબ ખુશ થતું કે હાશ, એક દિવસ આવ્યો આજે જેની મને ઈચ્છા હતી, જેની મને આશા હતી કે લોકો મારી નીચે બેસે, મારા છાંયડામાં બેસે અને લોકો એવું વિચારે અને લોકો મને એવું કહે, મને આશીષ આપે કે વૃક્ષ ખૂબ સારું છે, ખૂબ સરસ છે. એ અંતે એક દિવસ આવ્યો, પરંતુ એ દિવસ ક્યારે આવ્યો? એ વૃક્ષ પોતે ધીરજ રાખી ત્યારે. આ વાત માત્ર નાની છે, પરંતુ આ વાતથી આપણે જીવનની અંદર ઘણું બધું શીખવા જેવું છે કે જ્યારે દોસ્તો આપણી જાતને જ્યારે મહેનતનું પાણી આપીશું, મહેનતનું ખાતર આપીશું, ખૂબ હાર્ડવર્ક કરીશું, સતત શીખતા રહીશું, ત્યારે ચોક્કસપણે આપણો ગ્રોથ ભલે ધીમે ધીમે થાય, પરંતુ થશે. પરંતુ જો આપણે ક્યારેય કંઈ નહીં કરીએ, જો માત્ર ને માત્ર બેસી રહીશું અને આસપાસના લોકોને જોઈશું અને આપણે વિચારીશું કે આ વ્યક્તિ કેટલો આગળ છે, આ વ્યક્તિ કેટલો આગળ છે, તો માત્ર આપણે વિચારોમાં રહી જઈશું. આપણે ક્યારેય આગળ નહીં આવી શકીએ. આપણે પોતાના આગળ આવવા, આપણા વિચારથી નહીં, આપણે કંઈક એવું કાર્ય કરવું પડશે જેથી આપણું ગ્રોથ થાય. આપણે સતત શીખતા રહેવું પડશે, સતત જાણવું પડશે જીવનમાં. આપણે તો આગળ આવીશું. માત્ર એકાબીજીને જોઈને આપણે ખાલી વિચારો કરીશું, પરંતુ કાર્ય નહીં કરીએ. વિચાર કરી અને એને અમલ કરીશું. એ કાર્ય જો આપણે એમાં થોડી મહેનત કરીશું અને સતત શીખતા રહીશું, તો આપણી પણ વૃદ્ધિ ચોક્કસ થશે. માટે વિચારોને અમલમાં મૂકો, સતત રોજ થોડું થોડું નવું શીખતા રહો, અને સૌથી મોટી વસ્તુ, ધીરજ રાખો. જીવનની અંદરથી ચોક્કસ સફળતા મળશે અને આપણું જીવન પણ વૃક્ષની જેમ અન્ય લોકોને છાંયડો આપશે, શીતળતા આપશે. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મારા દરેક દર્શક મિત્રને મારા જય માતાજી.